ચેપ્ટર 11 નોર્થ પોલ. બીજે દિવસ ગોપાલ ઘરે પહોંચ્યો. પેલી સરકારી બસમાં પોતાનો કપડાનો થેલો રહી ગયો હતો. ગઈકાલે રાત્રે જે ઘટના બની પછી હોટલ પર ઊભેલા 10-12 માણસો દોડીને રોડ પર ગયા હતા. કાઉન્ટર ઉપર ઊભા રહીને જે વ્યક્તિએ સિગારેટનું પેકેટ આપેલું તે ગોપાલને ઓળખી ગયો હતો અને બધાને કહી રહ્યો હતો, અરે આ ભાઈ તો હજી થોડી વાર પહેલાં જ સિગરેટનું પેકેટ ખરીદવા મારી પાસે આવ્યો હતો. આવું કેમ બની શકે? કદાચ આત્મહત્યા કરવાનો પ્રયાસ છે. આત્મહત્યાનું નામ સાંભળીને બધા હેપતાઈ ગયા હતા. ગોપાલનો ખભો આપીને 2 વ્યક્તિઓ હોટલ તરફ લઈ ગઈ. ટેબલ પર બેસાડીને પાણી પીવડાવ્યું. તેને ભાન આવ્યું. સત્ય સમજાઈ ગયું હતું. કોઈ વિચાર આવતો નહોતો. મોટી ભૂલ થઈ ગઈ હોય એવું લાગ્યું. એક સીધી સાદી જિંદગી જીવતો યુવાન પોતાના અંદરના સવાલો અને જવાબોની શોધમાં જિંદગીના અંતિમ સુધી પહોંચી ગયો હતો. એના ચહેરા પર હાર દેખાઈ રહી હતી. ખામોશી. એ સમયે કોઈ સવાલ કે કોઈ જવાબ નહોતો. એ હોટેલ બહારના અંધારા તરફ જોઈ રહેલો એક પથ્થર બની ગયો હતો. આંખો હજુ ફાટેલી જ હતી. હોટલના માલિકે ફોન માંગ્યો. ગોપાલે ધ્રુજતા હાથે પોતાનો ફોન આપ્યો અને પેલા માણસે કોન્ટેક્ટ લિસ્ટ ખોલ્યું. તેમાં પહેલું જ નામ બાપુજી લખેલું હતું. ફોન ડાયલ થયો. રાત્રે 2 વાગે ખેતરમાં સૂતેલી વ્યક્તિએ ફોન ઉઠાવ્યો. બોલને ગોપુ બેટા, કેટલે પૂગ્યો? પેલો અબૂધ માણસ આ અવાજ સાંભળીને થોડો ખચકાયો અને પછી બોલ્યો, અંકલ હું મારુતિનંદન હોટલથી બોલું છું. આપનો છોકરો આ અહીંયા ભાવનગરવાળા રોડ પર આત્મહત્યા કરવા બેઠો હતો. સામેથી કોઈ અવાજ આવ્યો નહીં. સન્નાટો હતો. ગોપાલ ફાટેલી આંખે પેલા માણસને જોઈ રહ્યો. કોઈ જવાબ ના આવતા આ માણસ હેલો અંકલ, હેલો બોલી રહ્યો હતો. અંકલ લાઈન પર છો? થોડી વાર પછી માત્ર એક વાક્ય સંભળાયું. ઈ મારો દીકરો ન હોય. પછી ફોન પર આ માણસ સમજાવવા લાગ્યો. આખી ઘટના કહી. સામે છેડે ચૂપકીદી હતી. ગોપાલ ઠંડો પડી ગયો. કાન સુન્ન થઈ ગયા. ઈ મારો દીકરો ન હોય ભાઈ સાહેબ. કંઈક ભૂલ કરી બેઠા તમે. અરે કાકા, તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે ખુદ વાત કરી લો આને ફોન આપો કહીને ગોપાલના કાન પર ફોન આપ્યો. ગોપાલે ફોન હાથમાં લીધો અને વહી જતા આંસુ સાથે ધ્રુજતા હોઠે એક જ શબ્દ બોલ્યો, બાપુજી. ગોપુ બટા, પહેલાં ઓલા ભાઈને કહી દે કે મરવા પડ્યો ઈ રમેશ પટેલનો બેટો ન હોય. ઈ હું બોલે છે એનું ભાન છે એને? અરે મારો ગોપલો તો દહને મારીને મરે, કેય નકામીના પેટનાને. બાપુજી. ભારે ગળામાંથી આ એક જ શબ્દ નીકળી શકતો હતો. હા બોલને ગોપુ બેટા. મને કંઈ ખબર નહોતી. હું તો બસ એમ જ. આટલું બોલીને ગોપાલના ગળા સુધી આંસુડા ભાગી ગયા. હવે બોલી શકાય તેમ નહોતું. બટા કાલ ભૂલ થતી હોય એ ભાઈની. તું જલ્દીથી ઘરે આવી જા. કાંઈ તકલીફ તો નથી ને? તું મને કહી દે, બધું બરાબર છે ને? હા. હું કોઈક ગાડી ભાડે બાંધીને આવું તને લેવા દીકું? ના. કઈ તકલીફ તો નથી ને? હા શું કહેશે? હો બટા. ના બાપુજી. ગોપાલને ચા પીવડાવીને પેલા માણસે બીજી 3 વાગ્યાની બસમાં બેસાડી દીધો. સવાર સુધી ખુલ્લી આંખે તે બેઠો રહ્યો. હવે કોઈ વિચાર પજવતા ન હતા. વિચારો મરી ગયા હતા. આત્મહત્યા કરી ચૂક્યા હતા. બીજે છેડે સવાર સુધી ખેતરમાં પાવડો પકડીને દીકરાની વાટ જોવાઈ રહી હતી. આંખો સવાર સુધી ખુલ્લી અને ભીની હતી. આંખોમાં શંકા હતી અને ડર પણ. સવારે એ જ આંખો બસ સ્ટેશન પર કલાકો બેઠી રાહ જોઈ રહી હતી દીકરાની. સવારે દીકરાને બસમાંથી ઉતરતો જોઈને એ આંખોની અંદર આંસુ નામનો જીવ આવેલો. ગોપાલ સ્ટેશન પર ઉતર્યો એવા જ એના બાપુજી તેને દોડીને ભેટી પડ્યા. બંનેના શરીરમાં જીવ આવ્યો. ઘરે બા તો અજાણ હતા. તેણે તો દીકરા માટે માખણ અને ભાખરી થાળીમાં ગોઠવી રાખ્યા હતા. આજે કપડાનો થેલો નહોતો. કેમ નહોતો એનો જવાબ ગોપાલ આપી રહ્યો નહોતો. આજે જિંદગી બદલાવવાની હતી. કપડાં જરૂરી નહોતા. બપોર થઈ. સવારની ભાખરી પણ ગોપાલે ખાધી નહોતી.
એ તો બસ હિંચકા પર નીચે જોઈને બેસી રહ્યો હતો. આંખોમાંથી ધીમે ધીમે એક એક આંસુ ખરીને લાકડાના હિંચકા પરથી નીચે વહી રહ્યા હતા. સામે એક ખુરશી પર બા બેઠી હતી અને પોતાની સાડીના ખૂણાથી પોતાની આંખોમાંથી નીકળતી નદીઓને વહેતી રોકી રહી હતી. કદાચ ઘરે આવેલા ગોપાલની હાલત જોઈને તેણે તેના બાપુજીને પૂછ્યું હશે અને બાપુજીએ બધું કહ્યું હશે. બસ ત્યારથી તે રડતી બંધ થતી ન હતી. તેની બાજુમાં ખુરશી પર બાપુજી હતા. પોતાના કઠણ હૃદયને જાણે પથ્થર બનાવી દીધું હોય એમ એ નિર્જીવ બનીને ગોપાલની સામે જોઈ રહ્યા હતા. બા રડતા રડતા ધ્રુજતા અવાજે બોલી, તને હું થયું છે? ઈ તો કે ગોપુ બટા. અરે રે. એ ધ્રુજતો હિબકા ભરતો માસૂમ અવાજ. ગોપાલે તરત જ બાની સામે જોયું. શું બોલે તે? કેમ સમજાવે આ રડતી આંખોને? કેમ છાની રાખે તેને? ઘરમાં બપોરનો સુનકાર હતો. છતના પંખા પર બેઠેલી ચકલીનો અવાજ માત્ર હતો અને એક અવાજ બાના હિબકાનો હતો. ગોપાલ મનમાં પીડાતો હતો. બાને છાની રાખવા માટે તેની પાસે શબ્દો નહોતા, પણ આજે જવાબ દેવાનો હતો. કલાકોથી જવાબની રાહમાં બા બાપુજી બેઠા હતા. છેવટે ગોપાલ ભારે અવાજે અને વહેતા આંસુ સાથે જમીન પર જોતો બોલ્યો, બા, હું હારી ગયો છું, થાકી ગયો છું. બસ એટલું જ બોલી શક્યો. તેણે બાની સામે જોયું. એ આંખોમાં વેદના હતી. આ બે શબ્દો સાંભળ્યા પછીની ચિંતા હતી. તે તરત જ ઊભી થઈને દોડતી ગોળામાંથી પાણીનો ગ્લાસ ભરતી આવી. ગોપાલ પાસે આવીને ગોપાલના માથે હાથ ફેરવીને તેણે પાણી આપ્યું. ઠંડા પાણીનો અડધો ગ્લાસ પીધા પછી જાણે શરીરમાં જીવ આવ્યો. બા ગ્લાસ પકડીને સામે બેસી ગઈ અને દીકરાના શબ્દો સાંભળવા લાગી. બા, બાપુજી, તમને કદાચ મારી વાત નહીં સમજાય, પરંતુ હું સાચું કહી રહ્યો છું. હું જેવું જીવી ચૂક્યો છું તેવું નથી જીવવું મારે. હું હારી ગયો છું બા. હું મારા સપનાઓ જીવી નથી શક્યો. હવે સપના જોતા પણ મને નથી આવડતું. બાળપણથી તમે અને સગાઓએ કહ્યું એમ ભણતો રહ્યો. ન ગમતા વિષયો ગોખતો રહ્યો. સારા ટકા લાવવાની અજીબ ઉપાધિમાં બચપણ ચાલી ગયું. મારે મોટું થવું હતું. બીજાની જિંદગી જોઈને હું પણ તેમના જેવા બનવાના બોગસ સપનાઓ જોતો રહ્યો. નાનો હતો ત્યારે ભણવા અને જીવવા વિશે કશી સમજ ન હતી, અને આજે જે થોડું ઘણું સમજાયું છે તે પછી મને થાય છે કે બધું સમજ્યા વિના જીવાઈ ગયું છે. પીડા થાય છે. મને બધું ખબર છે બાપુજી. જીવન કેમ જીવવું અને કેમ નહીં એ બધી જ ખબર છે. બસ હું જીવી નથી શકતો. મારી જાત પ્રત્યે અજાણ્યો ધિક્કાર પેદા થાય છે. મને દેખાતા સમાજ પ્રત્યે નફરત છે. મારી નોકરી પ્રત્યે નફરત છે. નોકરી કરીને સાંજે રૂમ પર આવ્યા પછી પડ્યા પસાર થતા સમય પ્રત્યે નફરત છે. થાય છે કે મારી અંદર કશું મરી ગયું છે. જે જીવાઈ રહ્યું છે તો પસંદ નથી. હું મૂર્ખો છું બા, કારણ કે હું બધાથી દુઃખી થાઉં છું. મને ગુસ્સો આવે છે, મરી જવાનું મન થાય છે. મારી ખુદ પ્રત્યે એવી નફરત છે કે મને સમાજ પ્રત્યે નફરત જ આવી રહી છે. બા, તમે જ કહો. જીવનભર ઇજ્જત, નામ, રૂપિયો કમાવા ભાગતો રહીશ. મનમાં થાય છે કે જો મોટો માણસ નહીં બનું તો દુનિયા સામે નહીં જુએ, કોઈ માન નહીં આપે, કોઈ મારું સાંભળશે નહીં. હજારો સવાલ પેદા થાય છે મારા મનમાં અને પછી મરી જાય છે.
હું ફરી એવું જ જીવતો થઈ જાઉં છું જેવું જગત જીવી રહ્યું છે. એક દિવસ આમ જ જીવીને હું એવો માણસ બની જઈશ જેણે લોકો શું કહેશે તેની બીકથી આખી જિંદગી ફૂંકી ફૂંકીને જીવી છે. ઇજ્જત, આબરૂ, રૂપિયો બચાવીને ન ગમતી જિંદગી ઊભી કરી દીધી હશે. પત્નીને પ્રેમ નહીં કરતો હોઉં તો પણ સાચવીશ, કારણ કે મને છૂટાછેડાની બદનામીનો ડર હશે. છોકરા ભણાવીશ, કારણ કે નહીં ભણાવું તો આવતીકાલે ગામ કહેશે કે બેકારના પેટનો બાપ હતો. એક દિવસ મારા બાળકોને કહીશ કે સારી નોકરી લઈ લો અને સેટ થઈ જાઓ. એમને હું એની એ જ લાઈફ રિપીટ કરાવીશ જેને વર્ષો પછી મેં સાચી માની લીધી હશે. ફરીને એમને એ વર્તુળમાં જીવવાનું કહી દઈશ. ઘણીવાર થાય છે કે એક ઘેટાના ટોળામાં હું ભરાઈ પડ્યો છું. એવો ઘેટો જે પોતાની ખુશીઓ શોધી શકતો નથી, જે પડે પડે મરી રહ્યો છે, જે નીચું જોઈને બસ આજનો દિવસ પસાર કરે છે, કારણ કે આવતીકાલ કેમ જીવવી તેનો તેની પાસે કોઈ ઇલાજ નથી. એ લાંબો શ્વાસ લે છે, નિસાસો નાખે છે, ફરી નીચે જોઈને ભારે અવાજથી બોલવા લાગે છે. મારી પાછળ તમે કરેલી મહેનત પાણીમાં છે. હું ભણ્યો, ક્લાસમાં ટોપર રહ્યો, એન્જિનિયરિંગમાં પાસ થઈ ગયો, પણ દિવસે દિવસે મારી અંદર આ દરેક નફરતો મોટી થતી ગઈ છે. હું સારો એન્જિનિયર નથી બની શક્યો, સારો નોકરિયાત બન્યો નથી, ભણતરે મને કશું આપ્યું નથી, રૂપિયામાં મને કશું દેખાતું નથી, હું સારો દીકરો પણ નથી બન્યો અને સારો માણસ પણ નહીં. કેમ જીવવું એ વિચારતો રહ્યો છું અને જીવતા જીવતા જ મરેલો છું. મારે એવી જિંદગી નથી જીવવી જેમાં મારો કોઈ અર્થ ના હોય. મારે જીવવાની, માનપાન કમાવાની, મોટા બનવાની કોઈ રેસમાં નથી ઉતરવું. મારે પહેલા મારા સવાલોના જવાબ જોઈએ છે. ગઈકાલે મને મરવાનો વિચાર કેમ આવ્યો એનો જવાબ જોઈએ છે. આટલું બોલતા ગોપાલનો ચહેરો લાલ થઈ ગયો. ગુસ્સો આવી રહ્યો હતો. હવે ભાન પણ ન હતું કે બાજુમાં મા બાપ બેઠા છે. અંદરથી અજાણી કાળી તાકાત તેને ફરીથી ભડકાવી રહી હતી. થાય છે કે આ માનવજાત મૂરખ છે અને એથી મૂરખ છે એનું અજ્ઞાન. એથી મોટો મૂરખ છું હું, કારણ કે આ બધાથી હું દુઃખી થાઉં છું. થાકી ગયો છું, પીડાયો છું, હારી ગયો છું. મને મારો ગમતો વિષય ખબર નથી, મને મારું ગમતું કામ ખબર નથી. હું ગાંડી મહેનત કરતો નથી, કરી શકતો નથી. અંદર એવું કોઈ બળ નથી કે જે મને મહેનત કરવા કહી રહ્યું હોય. એવું કોઈ જીવન નથી જે મને ખુશ થવા ધક્કો મારી રહ્યું હોય. મારા હાથમાં કશું નથી અને હું બસ દિવસે દિવસે અંદરથી મરતો જાઉં છું. એમ થાય છે કે આખી સિસ્ટમ અને સમાજને ફેરવી નાખું, મારી જિંદગી બદલી નાખું, મારા વિચારોને ફેંકીને કોઈ દિવસ એકલો સત્યની શોધમાં નીકળી પડું. એવી જિંદગી જીવવાનું શરૂ કરી દઉં જ્યાં મને બસ મરવાનું મન ના થાય. ગોપાલને અચાનક અહેસાસ થાય છે કે તે પોતાના મા બાપ સામે બેઠો છે. શું બોલાઈ રહ્યું છે તેનું ભાન રહ્યું નથી. તેને હજુ બોલવું છે, બધું ઓકી નાખવું છે. તેણે પોતાની બંને હથેળીઓ વચ્ચે ચહેરો મૂકીને રડતી આંખે બોલવા માંડ્યું. બા, મને માફ કરજો, પણ હું ક્યારેય તમારો 1000 બેટા જેવો બેટો બની જ નથી શક્યો. બધો ઢોંગ હતો તને ખુશ રાખવાનો બા. હું એવો બેટો બની ગયો છું જેની કરતા 1000 પથ્થર પેદા થયા હોત તો સારું હોત. પતરાઓને ખબર પડતી હશે કે એમનો જન્મ જ અહીં ધરતી પર પડ્યા રહેવા માટે થયો છે. મને તો એમાં પણ સવાલ છે. બા, તારા આ પથ્થરને આ દુનિયા છોડીને ચાલ્યા જવું છે. મરવું નથી, પરંતુ જીવતા થવું છે બા.
હવે મારે ફરી જીવતા થવું છે. મારે જાગવું છે બા. મારે મારા સત્યો શોધવા છે બા. મારે જીવનના અને જીવવાના સત્યો શોધવા છે. જવાબો જોઈએ છે મારે. એક એક સવાલના સાચા જવાબ જોઈએ છે મારે. તે ધ્રુજી રહ્યો હતો. શરીર આખું કંપન કરી રહ્યું હતું, છતાં તે ભૂલી રહ્યો હતો. મને ખબર નથી ક્યાં જવું, શું કરવું, કેમ જીવવું, કેમ મરવું. પણ બા, મારે તારો 1000 બેટા જેવો બેટો બનીને જ તને મારો ચહેરો દેખાડવો છે. મને પ્રેમ કરતી હોય તો રોકતી નહીં બા. તને મારા સમજે. જોને તું જીવન ભરે આવો પીડાતો રહું તેના કરતા જેટલું વધ્યું છે તેને મોજથી જીવી કેમ ના લઉં. તું રોકીશ તો હું નહીં જઈ શકું બા. પણ અહીં રહીને રોજ મળતો રહીશ. તમને, સમાજને, મારા ભૂતકાળને, મારા શિક્ષણને, દુનિયાને અને મારી જાતને કોસતો રહીશ. મને રોકતી નહીં પ્લીઝ. તને પ્રોમિસ આપું છું કે એક દિવસ તારો બેટો બધા જ જવાબ લઈને પાછો ઘરે આવશે. પણ મને જવા દેવા. સામે થીજી ગયેલા 2 શરીર હતા. સામે બેઠેલી બાના હાથમાંથી ગ્લાસ પડી ગયો. એ ગ્લાસના અવાજથી પેલી ચકલી ઉડી ગઈ અને ગોપાલ ચૂપ થઈ ગયો. તેણે મા બાપ સામે જોયું. તેમના ભીના ચહેરા ઉપર કોઈ લાગણી નહોતી, કોઈ ડર પણ નહીં. ગોપાલના શબ્દો તેમને જાણે બાણની જેમ વાગી ગયા હતા અને બંને મૂર્છિત થઈને ચૂપચાપ ખુરશીમાં પડ્યા હતા. તેમની પાપણોમાં જ માત્ર જીવ હતો અને એ પણ આંસુ બનીને વહી રહ્યો હતો. ગોપાલ તેમની સામે જોઈને બેઠો હતો. થોડી મરી ગયેલી ક્ષણો પસાર થઈ ગઈ. થોડીવાર પછી ગોપાલના ઠંડા પડી ગયેલા કાન સાથે બાના શબ્દો અથડાયા. શા ભાઈ શા. ગોપાલે તરત તેમની આંખોમાં જોયું. ભીની આંખોમાં તેજ હતો. તે આંખોમાં વધુ જીવ ભરીને ફરીથી બોલી, શા મારા ગોપાલ, શા. પાછો વળીને સૂતો નહીં હો. ગોપાલને કશું સમજાતું નહોતું. તેણે તેના બાપુજી સામે જોયું. તે જાણે બધું જ સમજ્યા હતા. તેઓ રડતા રડતા બસ હામાં માથું હલાવી રહ્યા હતા. ગોપાલને શું બોલવું, શું પૂછવું તેની ખબર પડતી નહોતી. બા ઊભી થઈ. પોતાની સાડીના છેડેથી આંખો લૂછીને ગોપાલની બાજુમાં હિંચકે આવીને બેઠી. ગોપાલના ખભા ઉપર પોતાના ગરમ હાથ મૂક્યા. દીકરાની આંખોમાં જોઈને જાણે એ જનેતાએ એલાન ભર્યું. ગોપાલને ખેંચીને પોતાની છાતી સાથે વળગાડ્યો. જાણે કોઈ દરિયાને કિનારે તરફડતી માછલીને દરિયો મળી ગયો હોય એમ ગોપાલ તેની છાતીમાં સમાઈ ગયો. તે મોટેથી રડી પડ્યો. બા રડી રહી હતી. બાજુની ખુરશી પરથી ઊભા થઈને બધું જ સમજતા બાપુજી પણ બાજુમાં આવીને આ બંનેને ભેટી પડ્યા. ઓહો, અદ્ભુત પળ હતી એ. લાંબા શ્વાસો સાથે, રડતી આંખો સાથે, ધ્રુસકા ભરતા શરીરો સાથે આ ત્રણેય એકબીજાની બાહોમાં ભરાઈ ગયા હતા. ગોપાલની બા જગદંબાની જેમ પોતાના હારેલા દીકરાને કહી રહ્યા હતા, બટા તું મારી આંખ્યું સામે સો. એ જ મારે હાટું 1000 બટા જેટલું છે. જા, તારે કરવું હોય એ કર. જા, જીવવું હોય એમ જીવ. તારા બાપનું નામે નથી લગાડું. જા તું પથરો નથ. તું કેમ પીડાય છે? તું તો પથરો થઈને પૂજાવાનો છે એક દી. જા, તારે જી કરવું હોય કર.
કોઈને કહેતો પણ નહીં કે તું તો હંસાબેનનો દીકરો છે. તારું નામે છોડી દે, તારો ભૂતકાળે છોડી દે, આવતીકાલની ચિંતાએ છોડી દે મારા વાલા. તું એમ ને એમ પહેરેલે કપડે નીકળી જા. તારો જવાબ લેતો આવ. જા. તને ખબર ન હોય કે ક્યાં જાવું છે તો ગમે એ બાજુ વયો જા. ગમે એ બાજુ વયો જા, પણ આવી રીતે બસ એ જગદંબા એટલું જ બોલી શકી. માછલીને સમુદ્રે છૂટ આપી દીધી હતી પોતાની શોધ કરવાની. બાપુજીને કશું બોલવાનું હતું જ નહીં. જ્યારે એ ત્રણ એકબીજાથી અલગ થયા ત્યારે ગોપાલનો જાણે નવો જન્મ થઈ ચૂક્યો. રસોડામાં જઈને તેણે બાપુજી સાથે ચૂપચાપ જમી લીધું. વર્ષોથી તે બાપુજી સાથે એક જ થાળીમાં ખાતો. આજે પણ પેટ ભરીને બાજરાનો રોટલો અને અડદની દાળ પીધી. થાળીમાં રહેલી લીલી ડુંગળી ખાધી અને છાશ પણ પીધી. જમીને ત્રણેય ચૂપચાપ સૂઈ ગયા. ગઈ રાત્રે ગોપાલ બસમાં સૂતો જ નહોતો. આત્મહત્યાની કોશિશ પછી બીજી બસમાં ઊંઘ આવવી મુશ્કેલ હતી. બાના હાથના રોટલા ખાઈને તેણે કોઈ વિચાર કર્યા વગર આંખો બંધ કરી દીધી. સાંજ પડી ગઈ. અમદાવાદ રૂમ પર કુશાગ્રને ફોન કરીને બધો જ સામાન અને લેપટોપ એક સગાને ત્યાં મૂકી આવવા કહ્યું. સાંજે ફરી બાને ગોપાલે સમજાવવાની કોશિશ કરી. તેને ખુદને ખબર નહોતી કે તે ક્યાં જવા માંગે છે, શું કરવા માંગે છે. બસ તેને દૂર જવું હતું, જવાબો શોધવા માટે. પોતાના સવાલો પણ તેને વધુ ખબર નથી. પોતાની બાને સમજાવી રહ્યો હતો કે તે થોડો સમય અલગ અલગ જગ્યાઓએ રખડશે અને કામ શોધી લેશે. કહેતો હતો કે મારું દુનિયા રખડવાનું સપનું હતું એ પૂરું કરીશ, ક્યાંકથી રૂપિયા કમાઈશ. આજે હૃદય ચોખ્ખું હતું. પોતાની દરેક નબળાઈ સાથે તે વાત કરી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે તેની લાઈફમાં કોઈ એવું મહાન દુઃખ નથી, કોઈ એવી મોટી સમસ્યા નથી, પરંતુ તે રોજ જે જીવાતી જિંદગીને જીવી નથી રહ્યો. તેને બદલવું છે. તેને આવતીકાલથી ખાવા પીવાની, રહેવાની, રૂપિયા કમાવાની ઉપાધિ કરવી જ નથી. તે કશું કરી લેશે એ બાબતોનું. તેને બસ પહેલાં તો શાંત થવું છે. પોતાની અંદર ઉઠેલી ચીસોને ચૂપ કરવી છે. તેને જાણવું છે કે પોતાને ગમતું કામ શું છે. બા ડરી રહી હતી, પરંતુ આજે તેનો બેટો જાણે જ્ઞાનની શોધમાં બુદ્ધ બનવા નીકળેલા સિદ્ધાર્થ જેવી વાતો કરી રહ્યો હોય એવું લાગતું હતું. પોતાના કુમળા હૃદય પર જાણે કાળ મેંઢ પથ્થર મૂકીને તે પોતાના દીકરાને જે કરવું હોય એ કરવા માટે કહી રહી હતી. જે દીકરો થાળીમાં 2 રોટલી માંગે ત્યારે એક વધારે મૂકી દે. દીકરો ઘરે ના પહોંચે ત્યાં સુધી સૂએ નહીં. જે સાંજે દૂર બેઠેલા દીકરા સાથે વાત ના થાય ત્યાં સુધી ખાવાનું ના ખાય. જે દીકરાના લગ્નના સપનાઓ જોયા કરતી હોય અને એને માટે સોનું અને સાડીઓ અત્યારથી જ વિચાર્યા કરતી હોય, જેમાં 4 દીકરીના જન્મ પછી આ એકના એક દીકરાના જન્મ માટે 1000 કિલોમીટર ચાલીને માનતા કરે અને જે જીવનભર વ્રત, પાઠ, કથાઓ અને હનુમાન ચાલીસા બોલતી રહે કે જેથી દૂર ભણતો કમાતો પોતાનો દીકરો સુખી રહે અને દીકરાની મનોકામના પૂરી થાય, એ સ્ત્રી આજે પોતાના દીકરાની દરેક વાતમાં હા કહી રહી હતી. કદાચ પોતાના ખૂન પર તેને ભરોસો હતો. કદાચ દરેક સ્ત્રીમાં એ તાકાત હોતી હશે. કદાચ પોતાના દીકરાના સવાલો તેને યોગ્ય લાગ્યા હતા. આ એવો સમય હતો જ્યારે અંદરથી ઠંડા પડી ગયેલા આ ત્રણેય શરીર એકબીજા સામે જોઈને બેઠા હતા. એમના દિમાગ વિચારને જીરવી શકતા ન હતા, કારણ કે એક સાથે હજારો વિચાર જન્મતા હતા. સાંજ પડે ગોપાલ નીકળી જવાનો હતો. ગોપાલને પોતાના રસ્તાની ખબર નહોતી, મંજિલ પણ નહીં. તેને સવાલોની જાણ ન હતી અને જવાબો હજુ જન્મ્યા પણ નહોતા. તેને વર્તમાનનું ભાન ન હતું અને આવતીકાલ ક્યાં હશે તે પણ ખબર નહોતી. તેને ડર હતો અને અંદરથી તે મરી ગયો હતો. તેને જીવવું હતું અને અંદર કંઈક જન્મ લઈ રહ્યું હતું. તેને ગઈ રાત્રે બસ આગળ ઊભા રહીને મરી જવું હતું અને આજે રાત્રે બસમાં બેસીને ક્યાંક દૂર નીકળી જવું હતું. શરીર પર કપડાં હતા. બાએ જીદ કરીને પહેરાવેલું સ્વેટર હતું.
ખિસ્સામાં 700 રૂપિયા પડ્યા હતા. છાતી અંદર હૃદય ધબકતું હતું. ખોપરીમાં દિમાગ બંધ હતું. સમય સ્થિર હતો. લાગણીઓ મરી ચૂકી હતી. એવી ક્ષણ જેમાં માણસ મરી ચૂક્યો હતો અને જન્મ પણ લઈ રહ્યો હતો. ગામ ઉપર સૂરજના છેલ્લા પીળા કિરણો પથરાઈ ચૂક્યા હતા. ખેતરેથી ગાડા અને ટ્રેક્ટર ઘરે જઈ રહ્યા હતા. પંખીડાઓ ઘરે જઈ રહ્યા હતા. ગોપાલ ઘર બહાર જવા તૈયાર હતો. ભાઈ રડતા રડતા જૂની કાંસાની તાંસડીમાં ગાયનું દૂધ ભરીને દીકરાને આપ્યું હતું. જમીને ગોપાલ પટેલ ઘરેથી નીકળી ગયો, હંમેશ માટે.